હા તો આજના વિડીયોનું સ્વાગત છે ને આજે આપણે કરવાનું છે ફ્લોરિંગ. તો હાલો જો તમને બતાવું ફ્લોરિંગ 800 બાય 800 ની ટાઇલનું ફ્લોરિંગ કરીએ છીએ. તો જો આ રીતના માસણ કરીને પાથરી દીધું છે ટાઇલું, અને જો આ રીતના છે ને કાટખૂણો બાંધ્યો છે. જો આ રીતના કાટખૂણો બાંધી દો. આ રીતના છે ને 2 રૂમમાં ફ્લોરિંગ ચાલુ છે. આ રૂમમાં પણ ટાઇલો પાથરી દીધી છે. અને અમારા ઉમેશભાઈ છે ને અહીંયા રસોડામાં ટાઇલ લગાડે છે. આ રીતના 2 બાય 4 ની ટાઇલ જીક બોલાવે છે. આ રીતના આમાં આવે છે ને સિમેન્ટ પાણી બનાવવાનું છે. જો સિમેન્ટની થેલીઓ આવી ગઈ છે. અમારા તુસલો મહેમાન આગળ બનાવશે સિમેન્ટ પાણી. ફાઇનલી આપણે 2 લાઈન લગાવી દીધી છે ને હવે 2 લાઈનને ભીડા બાકી છે. તો હાલો આપણે લગાવી દઈએ. તો હાલો આપણે લગાવવાનું ચાલુ કરીએ. ફાઇનલી તો આપણે રૂમ પૂરો કરી નાખ્યો છે. તો આ રીતના 800 બાય 800 ની 55 મારી છે રૂમ. એ અમારા તુસલો છે ને સાફ કરે છે. તો આ રીતના આ એક ભીડો નાખવાનો બાકી છે, બાકી બધા ભીડા લાગી ગયા અને બાજુના રૂમના ભીડા નાખવાના છે. ફાઇનલી અમારા ઉમેશભાઈ રસોડામાં એટલી ટાઇલ મારીને અન્નપૂર્ણા માતાનો ફોટો લગાવ્યો છે. તો આ રીતના ફોટો ફ્રેમ કરીને લગાવી દીધો. અને હવે પ્લેટફોર્મને છે ને આ રીતના કંઈક બોર્ડર કરવાની છે. એ આખું કમ્પ્લીટ થાય ને પછી તમને હું બતાવીશ. અત્યારે આ રીતના આવી બોર્ડર મળે છે. આવી પટ્ટીઓ છે ને, આવી પટ્ટીઓ ચીપકાવે છે ભાઈ. ફાઇનલી રૂમ પૂરા થઈ ગયા છે. તો આ રીતના રૂમ લાગી જશે અને આ રૂમ પણ લાગી ગયો છે. જો બીજો રૂમ એ લાગી ગયો છે. આમાં સાફ સફાઈ ચાલી રહી છે. તો કેવું લાગ્યું કામ કમેન્ટમાં કહેજો અને મળીએ પછી બીજા નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બાય.